સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના એટલે કે સીએમએમ સ્કોલરશિપ એમાં 1 વર્ષ છે તે ડિલે થઈ રહ્યું છે. એટલે કે જે વિદ્યાર્થીઓ આ વર્ષે એડમિશન લીધું છે એ વિદ્યાર્થીઓના ફોર્મ છે તે હજુ સુધી નથી ચાલુ થયા. કારણ કે આ વર્ષે 2024માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું એ તમામ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટેની તારીખ છે તે ડિક્લેર કરવામાં આવી હતી. અને અત્યારે વાત કરીએ તો ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, પરંતુ 2025માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે એના ફોર્મ ભરવા માટેની પ્રોસેસ છે તે ચાલુ નથી થઈ. કારણ કે 2024માં જે પણ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું એ તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છે તે હજુ સુધી જમા નથી થઈ. કારણ કે એની પ્રોસેસ એટલે કે મેરિટ બનાવવાની પ્રોસેસ છે તે ચાલી રહી છે. તો આજે વેબસાઇટમાં એની અપડેટ છે મોકલવામાં આવી છે. તો જે સીએમએમ સ્કોલરશિપની ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારા મોબાઈલ કે પીસીમાં તમે ઓપન છે કરી લેશો. વેબસાઇટ ઓપન કર્યા પછી અહીંયા નીચે આવશો તો તમને તમામ માહિતી છે 2024-25ની જોવા મળશે. આ વર્ષ માટે જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું છે એની તારીખ હજુ સુધી ડિક્લેર નથી થઈ. જ્યારે ડિક્લેર થશે ત્યારે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબમાં પણ વિડીયો બનાવવાનો અપડેટ છે તે કરી દઈશ. હવે જે પણ વિદ્યાર્થીઓ 2024-25માં ફોર્મ ભરેલું તો એ વિદ્યાર્થીઓમાં નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવી છે. તો અહીંયા 4 નંબર ઉપર તમે વોર્નિંગ છે જોઈ શકો છો કે મેડિકલ પેરામેડિકલના વિદ્યાર્થીઓ જેમાં આયુર્વેદિક હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ છે ઇન્ક્લુડ થતા નથી. જે અન્ય મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓ છે કે જેણે ફ્રેશ અને રિન્યુઅલની ઓનલાઈન અરજી કરી છે એવા તમામ વિદ્યાર્થીઓને મેરિટ પ્રક્રિયા માટે આવશ્યક જે નીટની માર્કશીટ છે અથવા તો નીટનો રોલ નંબર કે ઓલ ઇન્ડિયા રેન્ક હોય અથવા તો પીસીબીના ગુણની એન્ટ્રી. કારણ કે મેડિકલમાં એડમિશન લીધું છે એ વિદ્યાર્થીઓને નીટ લાગુ પડશે અને પેરામેડિકલમાં એડમિશન લીધું છે એ વિદ્યાર્થીઓને પીસીબીના ગુણ છે એના આધારે મેરિટ છે તે બનતું હોય છે. તો તમારું મેરિટ બનવા માટે તમે નીટની માર્કશીટ અથવા તો પીસીબીના ગુણની એન્ટ્રી છે તે જરૂરી હોય છે. તો ગુણની એન્ટ્રી કરીને નીટની માર્કશીટ સ્ટુડન્ટ સ્ટેટસ દ્વારા પેન્ડિંગ ડોક્યુમેન્ટમાં અપલોડ કરી અને તારીખ 24/12 સુધીમાં તમારે હેલ્પ સેન્ટર ખાતે અચૂક વેરિફિકેશન કરાવવાનું રહેશે. હવે પ્રોસેસ તમારે કઈ રીતે કરવાની છે એ પણ હું તમને આગળ સમજાવીશ. ટૂંકમાં તમને કહું તો મેડિકલ પેરામેડિકલમાં આયુર્વેદિક હોમિયોપેથિક સિવાયના તમામ વિદ્યાર્થીઓ કે જેને ફ્રેશ અને રિન્યુઅલની અરજી કરી છે એ તમામ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટેટસમાં જાય અને નીટની માર્કશીટ અથવા તો જે પેરામેડિકલમાં હોય એને પીસીબીના ગુણની એન્ટ્રી છે તે કરવાની રહેશે. હવે જે પણ વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડના હશે અને એસઆઈડી નંબરનું પૂછશે તો એને એસઆઈડી નંબર છે તે નાખવાનું નથી. આ જે માહિતી છે એ ફરજિયાત તમામ વિદ્યાર્થીઓને કરવાની રહેશે. જો આ નહીં કરે તો એને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં અને આ તમામ પ્રોસેસ છે એ તમારે લોકોને 24/12 પહેલાં કરવાની રહેશે. અને તમે આ સ્ટુડન્ટ સ્ટેટસમાં ઓનલાઈન પ્રોસેસ કરી લો ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટર ખાતે પણ વેરિફિકેશન છે તે કરાવવાનું રહેશે. તો તમારે પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે તો ઉપર અહીંયા આવશો તો તમને સ્ટુડન્ટ સ્ટેટસ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. તમારી માહિતી હશે એ માહિતી તમે ફિલઅપ કરી લેશો અને સીટ નંબર, પાસવર્ડ વગેરે ડિટેલ નાખી અને ગેટ સ્ટુડન્ટ ડિટેલ પર ઓકે કરશો. તો ત્યાર પછી તમે સ્ટેટસમાં તમામ માહિતી ફિલ કરી લેશો. ત્યાર પછી તમારે અઠવાડિયામાં 1 થી 2 વાર તમારે સ્ટેટસ છે ચેક કરતું રહેવાનું રહેશે. તો આવી રીતે પ્રોસેસ છે હાલ તમારે અત્યારે કરવાની રહેશે. કારણ કે ઓથોરિટી તરફથી સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે જો તમે આ પ્રોસેસ નહીં કરો તો સ્કોલરશિપ છે મળવાપાત્ર રહેશે નહીં. આગળ જ્યારે વર્ષ 2025-26ના વિદ્યાર્થીઓ માટે ફોર્મની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં યુટ્યુબમાં અપડેટ છે તે આપી દઈશ. જો તમને અપડેટ પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.